ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે। આપણે જોયું હતું થોડા સમય અગાઉ ગંભીરા બ્રિજ છે તે તૂટ્યો હતો અને ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ખાસ કરીને હવે વલસાડની અંદરથી પણ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખાસ કરીને જો વાત કરવામાં આવે વલસાડ વિશેની તો વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે 9 વાગ્યાની આસપાસ 2 પિલ્લર વચ્ચેના ભાગે બ્રિજ બનવાની બાંધેલી પાલણ છે તે અચાનક તૂટી પડતા લગભગ 5 જેટલા મજૂરો છે જે શ્રમિકો છે એ લોકોની ઈજા પહોંચી છે। ઘટનાને પગલે ફાયર અને ખાસ કરીને પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને ફાયર વિભાગે 5 શ્રમિકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી છે એને પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને ત્યાંના જે પોલીસ છે એમને પણ જણાવ્યું છે કે આજે સવારે 9:15 વાગ્યાની આસપાસ ઔરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગટર મૂકવામાં આવ્યો હતો, જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રક્ચરનો એક ભાગ છે તે તૂટ્યો હતો અને અહીં કામ કરી રહેલા 5 જેટલા મજૂરો છે એ લોકોનું રેસ્ક્યુ કરીને અત્યારે હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત સારું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે। અને છેલ્લા ઘણા સમયથી જે રીતે બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે, આની પહેલા આપણે જોયું હતું કે ગંભીરા બ્રિજ તૂટ્યો હતો જેમાં ઘણા બધા લોકો છે એ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને હવે ક્યાંક આવી ઘટના વલસાડની અંદરથી પણ સામે આવી છે કે જે 2 પિલ્લર વચ્ચેનો એક ભાગ છે એ તૂટી ગયો હતો અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક 5 જેટલા શ્રમિકો છે એ લોકો દટાયા હતા। જો કે તરત જ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। ફાયર વિભાગની ટીમ છે એ દરેક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને અત્યારે હાલ તે દરેક લોકોની તબિયત સારી છે એવી પણ વાત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ। हाँ एम नहीं घटना स्थल पर लागे ने स्टेट आरएनबी हाँ जतीन अंदर में लगे कहीं नहीं तो पेलू हमारा लोगो ले जा प्रकार से घटना घटी है, क्या कहोगे आप? आपने घटना स्थल का मुआयजा किया है? आज सुबह इस सिटी में जो औरंगा रिवर है वहाँ पे एक नया ब्रिज बन रहा है, तो वहाँ पे एक गर्डर को नुकसान हुआ था। उससे वो गर्डर जो उसका नुकसान हुआ और उसकी वजह से एक अकस्मात हुआ है और उसमें जो 5 कामगार लोग हैं उनको ईजा पहुँची है। किसी की डेथ नहीं हुई है, कोई भी कैजुअलिटी नहीं है। सर क्या कामगिरी चल रही है अभी यहाँ पे? वो जो गड्ढा रखने की कामगिरी चल रही थी, ये पहला ही गड्ढा था और ये कुछ टेक्निकल एरर्स थी, तो उसकी वजह से ये हो सकता है। थैंक यू। થોડો સમય સુધી ટ્રાફિક ચાલુ રાખીને ત્યારબાદ તેને ડાયવર્ટ કરવામાં આવ્યું છે। અત્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર છે। વલસાડ એસપી શ્રી પણ અહીં પહોંચી ચૂક્યા છે। વલસાડ પોલીસનો તમામ કાફલો અહીં ઉપસ્થિત છે। આરએનબીના અધિકારી પણ અહીં આવી ચૂક્યા છે। પ્રાંત અધિકારી શ્રી પણ અહીં આવી ચૂક્યા છે। તમામ લોકો આ સંદર્ભની તપાસ કરી રહ્યા છે। हम लोग से इंक्वायरी एपिडेविट जरा आप बोला भाई बोले नहीं मारूं का केवल फोन नहीं करो बोला भाई આપણે બે જ જાડા એમ જ તો જાડા
આપી દીધી हाँ લાઈવ માઇક્રો ઉતો તારે કેવું જોઈએ ને તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.